નમસ્કાર સ્નેહીજનો, આજે સુંદર શ્લોકનું પઠન થયું. ફરીથી આપણી જોડે શેર કરવા માટે આવ્યો છું. આપણા ઋષિમુનિઓએ 5 દેવતાઓની પૂજા બતાવી છે, પણ કયા કયા પહેલા તો એ જોઈએ કે કયા કયા 5 દેવતાઓની પૂજા બતાવેલી છે. તો ઋષિમુનિઓ કહે છે કે આદિત્ય ગણનાથંચ દેવી રુદ્રમ ચ કેશવમ દેવી રુદ્રમ ચ કેશવમ દૈવતમ ઇતિ ઉક્તમ પંચદૈવતમ ઇત્યુક્તમ સર્વકર્મસુ પૂજિતઃ. આ 5 દેવતાઓની પૂજા દરેક કર્મમાં થાય છે. મિત્રો, ઘણા ધર્મો એવું કહે છે, સનાતનીઓ જ, પણ પોતાના ધર્મને અલગ પાડવા માટે કે માતાજીની પૂજા નહીં કરવાની, આ દેવતાઓની પૂજા નહીં કરવાની. ઘણા બધા પંથો એવા છે, પણ તમે મૂળમાં જોશો ને, મૂળમાં તો એ પંથનું જેણે સ્થાપના કરી, એ પંથની જેણે સ્થાપના કરી હશે ને, એ આ 5 દેવતાઓની જ પૂજા કરતા હશે. પણ આ તો શું, વચ્ચે બીજા આવી જાય ને અનુયાયીઓ, એટલે એક માતાજીની પૂજા નહીં કરવાની, આની પૂજા નહીં કરવાની. પણ આપણા ઋષિમુનિઓ 5 દેવતાઓની પૂજા કેમ? કે આપણે જાણીએ છીએ કે જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી, બહુ વિસ્તૃતમાં ન જતા, 3 પ્રકૃતિ અને 5 મહાભૂતો બતાવ્યા: પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. આ 5 તત્વના અધિપતિ કોણ છે? તો એવું કહેવાય છે કે આકાશસ્યાધિપો વિષ્ણુ. આકાશ તત્વના અધિપતિ ભગવાન વિષ્ણુ છે. અગ્નેશ્ચૈવ મહેશ્વરી. આકાશ તત્વ પછી આવે તેજ તત્વ. તેજ તત્વની અધિષ્ઠાત્રી ભગવતી જગદંબા છે. વાયો સૂર્ય. વાયુ તત્વના અધિપતિ સૂર્યનારાયણ છે. અને ક્ષિતે ઈશ. ક્ષિતે પૃથ્વી તત્વના અધિપતિ ભગવાન સદાશિવ છે. જીવનસ્ય ગણાધિપ. અને જલ તત્વ, કારણ કે જલ છે તો જ જીવન છે. જીવનસ્ય ગણાધિપ. જલ તત્વના અધિપતિ ગણેશજી છે. એટલે મિત્રો, બહુ પંથોની વાતોમાં ન આવતા. પંથો આપણા હિન્દુ ધર્મને તોડવા માંગે છે, પોતાનો વાળો મજબૂત કરવા માંગે છે. પણ આપણા ઋષિમુનિઓ કે અપૌરુષાહ વેદાહ, જે ભગવાન નારાયણ છે, એની મુખેથી આ વાતો કહેવાયેલી છે કે 5 દેવતાઓ, કારણ કે આપણું આ શરીર 5 તત્વોથી બનેલું છે: પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. તો આ 5 દેવતાઓની અવશ્ય પૂજા કરવી જોઈએ. નવરાત્રિમાં માતાજીની ઉપાસના કરવી જોઈએ, ભાદરવામાં ગણેશની ઉપાસના કરવી જોઈએ, માક્ષર મહિનામાં વિષ્ણુની ઉપાસના કરવી જોઈએ, પોષ મહિનામાં સૂર્યની ઉપાસના કરવી જોઈએ, અને 5મા રહી ગયા શિવ, શ્રાવણ મહિનામાં. એટલે જુઓ, શ્રાવણ, ભાદરવો, આસો, માક્ષર અને પોષ, આ 5 મહિના 5 દેવતાઓને ફાળવેલા છે. ઉપાસના કરો અને જીવનને ધન્ય બનાવો. ખોટી ગેરસમજમાં ન આવતા આપણે બધા દેવોની પૂજા કરી શકીએ. આપણા વડવાઓ, તમારા પૂર્વજોએ જે કુળદેવીની પૂજા કરી, જે જગદંબાની પૂજા કરી, અને ઘણા પંથો આવીને કે એ કુળદેવી કાઢી નાખો, એ શક્ય જ નથી. મિત્રો, જય શ્રી કૃષ્ણ. સમજે એને વંદન. બાકી ભગવાન તમારું મંગલ કરે.